ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું. સાથે ડસ્ટબિનનો ઉપયોગ કરવા તમામ વેપારીઓ સહિત લોકોને અપીલ કરવામાં આવી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા યજ્ઞ કરી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસની ઉજવણી કરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ખાસ કરીને સ્વચ્છતા અભિયાન ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યું હતું. હાલ બેવડી ઋતુઓ તથા ગંદકીના કારણે લોકો માંદગીનો ભોગ બનતા હોય છે. ત્યારે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે અને સૂકો તથા ભીનો કચરો ડસ્ટબિનમાં જ નાખી આપણું આંગણું, આપણી શેરીઓ તથા બજારો ચોખ્ખી રહે તેવા ઉમદા હેતુથી ધાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ તમામ દુકાનો તથા રહેણાંકીય મકાનોમાં ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે તમામને અપીલ કરવામાં આવી હતી કે ડસ્ટબિનનો ઉપયોગ કરે અને કચરો કચરાપેટીમાં જ નાખે તેવી જન અપીલ ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત ટીમ દ્વારા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભા સાથે જયેશકુમાર ઝાલા, ધાંગધ્રા. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આજે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરીજનોને, વેપારીઓને ઘરે ઘરે અને દુકાને જઈ અમે ડસ્ટબિન વિતરણ કરી રહ્યા છીએ. અમારો એક જ ઉદ્દેશ રહેલો છે કે ગામની અંદર કચરો બહુ ઓછો થાય, પ્લાસ્ટિક નાબૂદ થાય. કારણ કે પ્લાસ્ટિક નાબૂદ થશે તો જ આપણું ધાંગધ્રા શહેર રળિયામણું અને સુંદર રહેશે. એટલે અમારો એક જ હેતુ છે આના માટે કે ગામ ચોખ્ખું રાખવા માટે. 2 દિવસથી અમે ધાંગધ્રા નગરપાલિકા અલગ અલગ પ્રોગ્રામ કરી રહ્યા છીએ, જેમાં માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી આઈકે જાડેજા સાહેબ, ધાંગધ્રાના લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ, એમની અનુસંધાને અમે 2 કાર્યક્રમ કરેલા. એક સ્વચ્છતા રેલી કરેલી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો. આજે નગરપાલિકા અને અમે સમગ્ર ટીમ ધાંગધ્રામાં અમારી ટીમ સાથે રહી અને દુકાને ડસ્ટબિન વિતરણ કરી રહ્યા છીએ. અને હું નગરપાલિકા પ્રમુખ વતી દરેક વેપારીઓને વિનંતી કરું છું કે હવે કચરો તમે ડસ્ટબિનમાં નાખો. અમારી 3 વાર ગાડી ફરે છે ડસ્ટબિનમાંથી કચરો લેવા માટે. તો અમે અપીલ કરી છે કે ગામને શહેરને સુંદર અને રળિયામણું બનાવવું હોય તો આ ડસ્ટબિનનો વધુમાં વધુ ઉપયોગ કરશો.